જવાહર સાહેબ, હમણાં 2 દિવસ પહેલાં રાષ્ટ્રપતિજી અહીંયા કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવ્યા હતા. તો એ મુલાકાત સંદર્ભે સાહેબ તમારો શું મેસેજ છે? મહામહિમ રાષ્ટ્રપતિજી કેવડિયાની મુલાકાત 2 કે 3 દિવસનો પ્રોગ્રામ એમનો હતો. તો મારે એમ પૂછવું છે કે આ જે એરિયા છે એ ટ્રાઇબલ એરિયા છે, એમાં ગામ સભાઓને બધા પાવર છે. તો ગામ સભાઓની અંદર રૂડી ગામ સભાના કોઈ ઠરાવ એમને લીધા નથી સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવા માટે. તો પછી એમને સવાલ ઉઠાવવો જોઈએ, કેમ કે ભારતના આદિવાસીઓ રાષ્ટ્રપતિની અંદરમાં જીવે છે. તો એમને એટલું ધ્યાન રાખવું જોઈએ મહામહિમ રાષ્ટ્રપતિ તરીકે કે મારી જે આબાદી છે દેશમાં, ઓવરઓલ ભારતના બધા જ લોકો માટે રાષ્ટ્રપતિ છે, પણ વિશેષ જે સત્તા છે રાષ્ટ્રપતિ પાસે એ આદિવાસીઓ માટે છે. ને આદિવાસીઓ એટલા બધા દુઃખી છે આજે કે એની પાસે નથી કોઈ શિક્ષણ અને નથી કોઈ નોકરી કે નથી કોઈ બીજો ધંધો. જમીન હતી એ પણ આવા પ્રોજેક્ટ બનાવીને છીનવી લેવામાં આવે છે. તાવ સદંતર આદિવાસીઓને સંપત્તિ વગરના બનાવવાનું જે એક બીડું ઝડપ્યું છે RSS સરકારે, એને કંટ્રોલ મહામહિમ રાષ્ટ્રપતિજીએ કરવું જોઈએ અને હુકમ કરીને 5 અને 6 આખા ભારતની અંદર એનું ઇમ્પ્લિમેન્ટ કરાવી દેવું જોઈએ. તો જ આદિવાસીઓ બચવાના છે, નહીં તો નહીં બચી શકે. એટલી મારી વિનંતી છે.